પૂર્વ સૈનિકોનું ઉગ્ર પ્રદર્શન, મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામ। અમદાવાદના એરપોર્ટ સર્કલ ખાતે પૂર્વ સૈનિકોએ પોતાની વિવિધ માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન અને ચક્કાજામનો કાર્યક્રમ યોજ્યો હતો। આશરે 1500 જેટલા પૂર્વ સૈનિકો રસ્તા પર ઉતરી આવતા શહેરના આ અત્યંત વ્યસ્ત ગણાતા વિસ્તારમાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો। આ આંદોલનને કારણે એરપોર્ટ સર્કલની આસપાસના માર્ગો પર લગભગ 2 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। વિરોધ પ્રદર્શનને કારણે ઇન્દિરા બ્રિજથી લઈને શાહીબાગ સુધીના વિસ્તારોમાં વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો, જેના કારણે નોકરી ધંધા પર જતા અને વિમાન મથકે જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। પરિસ્થિતિની ગંભીરતાને જોતા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સંયુક્ત પોલીસ કમિશનર જેસીપી, નાયબ પોલીસ કમિશનર ડીસીપી અને સહાયક પોલીસ કમિશનર એસીપી સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પૂર્વ સૈનિકો દ્વારા લાંબા સમયથી તેમની પડતર માંગણીઓ જેવી કે યોગ્ય પેન્શન, શહીદ પરિવારોને સહાય અને સરકારી નોકરીઓમાં અનામત જેવા મુદ્દાઓને લઈને સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી રહી છે। અગાઉ પણ આ મુદ્દે ગાંધીનગરમાં આંદોલન થઈ ચૂક્યું છે। આજના વિરોધ પ્રદર્શનને કારણે શહેરના મુખ્ય માર્ગો પર વાહન વ્યવહારને ગંભીર અસર પહોંચી હતી અને પોલીસે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા।